અંદર પ્રોપર દાખલા નહીં આવે પણ કોઈ થિયરીમાં કન્સેપ્ટનો ઉપયોગ થતો હશે, બરાબર. એટલે સંકલન વિકલન એકદમ સ્ટ્રોંગ આવડવું જોઈએ. જે લોકો મેથ્સવાળા છે એને મેથ્સમાં ચેપ્ટર ભણવાના આવશે, સંકલનના વિકલનના મોટા મોટા ચેપ્ટર આવશે, પણ એ ક્યારે આવશે? 11મું ધોરણ પૂરું થવાનું હશે એ વખતના એકદમ લાસ્ટના ચેપ્ટર છે. એટલે એ વખતે તમે ભણશો તો પણ ફિઝિક્સમાં તો શરૂઆતમાં ઘણું બધું આવી જવાનું છે. એટલે આ થોડીક બેઝિક માહિતી તમારે ભણવી જરૂરી છે બાયોલોજીવાળા માટે, તો ખાસ અગત્યનું છે, બરાબર. એટલે અહીંયા આપણું સંકલન વિકલન પૂરું થાય છે. ચલો ત્યાર પછી આગળ વધીએ. ગ્રાફ ઓળખવાની રીત. ગ્રાફ છે, આલેખ છે, એને કેવી રીતે ઓળખવા? ફિઝિક્સની અંદર આલેખ પણ ઘણા બધા આવશે. તો આલેખ છે એ આલેખ કોઈ એક નિશ્ચિત સમીકરણને અનુસરતો હોય. આલેખ કોઈ પણ રીતે હોઈ શકે નહીં, કોઈ પણ રીતે દોરી શકાય નહીં. એનું નિશ્ચિત સમીકરણ હોય ને એને અલગ અનુસરતો હોય. તો માની લો કે પહેલો આલેખ કંઈક આવો છે. સુરેખ રેખા આલેખ છે, બરાબર. તો આ જે આલેખ છે એ આલેખને દર્શાવતું સમીકરણ કયું છે? y = mx. જ્યાં y એટલે આ જે y અક્ષ છે એનું કંઈક મૂલ્ય, x એટલે x અક્ષનું મૂલ્ય, m એટલે એનો ઢાળ. ફરી વખત કહું છું, આલેખ હોય તો આલેખની કોઈ પણ રેખા હોય તો રેખા કોઈ સમીકરણને ફોલો કરતી હોય. અહીંયા સમીકરણ કયું ફોલો થાય છે? y = mx, જ્યાં m એટલે આલેખનો ઢાળ છે. ઢાળ છે ને એ અચળ પદ આવે. તો અચળ પદ હોય તો આને હું આવી રીતે લખી શકું કે y ચલે છે x. y ચલે છે x મતલબ કે x નું મૂલ્ય જેમ જેમ વધે એમ y નું મૂલ્ય વધે, x નું મૂલ્ય જેમ જેમ ઘટે એમ y નું મૂલ્ય ઘટે. એટલે અહીંયા સમપ્રમાણતા મેં દૂર કરીને એટલે અચળાંક મૂક્યો છે, જેને મેં કીધો છે m. m એટલે આલેખનો ઢાળ. m શું છે? અચળાંક છે, અચળ પદ છે, એનું મૂલ્ય બદલાશે નહીં. ક્લિયર? ચાલો, એટલે આ સમીકરણ આ જે રેખા છે એ શું દર્શાવે છે? કે y એ x ના સમપ્રમાણમાં છે. યાદ રાખવાનો મુદ્દો કે જ્યારે પણ સમપ્રમાણતાનો સંબંધ આવે કોઈ પણ જગ્યાએ, ફિઝિક્સમાં કોઈ થિયરી સાબિત કરતી વખતે સમપ્રમાણતા સંબંધ આવ્યો એટલે એ બેનો ગ્રાફ દોરો તો ગ્રાફ હંમેશા કેવો આવશે? સુરેખ જ આવે. ક્લિયર? બીજી વાત, આ m ને આપણે શું કીધું? ઢાળ કીધો ને. ઢાળ કેવી રીતે લેવાય? કોઈ પણ રેખાઓનો ઢાળ કેવી રીતે લેવાય? કંઈ કરવાનું નથી. આ રેખા પર નીચેની તરફ એમાં ત્રિકોણ દોરું આવી રીતે. ત્રિકોણનું આ જે પોઈન્ટ છે ને એ નામ આપી દઉં, આ B પોઈન્ટ અને આ C પોઈન્ટ. તો m જે છે એને આપણે શું કીધું? ઢાળ કીધું. તો m ઢાળ એનું સમીકરણ થાય AB/BC. એને જ ઢાળ કહેવાય, AB/BC. શું કરવાનું? ઢાળ લેવા માટે એના પર એક નીચેની તરફ ત્રિકોણ દોરવાનો, ત્રિકોણ કાટકોણ રાખવાનો. અહીંયા એક જુઓ, કાટકોણ ત્રિકોણ બની ગયો. ઓકે, તમે આટલો લઈ શકો અથવા તો આખો આટલો પણ લઈ શકાય. જો આ પણ ત્રિકોણ લઈ શકાય, આખો એક ત્રિકોણ થઈ ગયો. કોઈ પણ સાઈઝનો ત્રિકોણ લો અને એ ત્રિકોણમાં ઊભી બાજુ છે AB, આડી બાજુ છે BC, તો AB/BC એને શું કહેવાય? ઢાળ કહેવાય. બીજી વાત, AB છે તો AB નું મૂલ્ય કેટલું આવે? તો અહીંથી તમે એક રેખા લંબાવો તો આ એ પોઈન્ટનું મૂલ્ય આટલું હોય ને, અહીંયા કંઈક જે મૂલ્ય આપેલું હશે તે હશે. અહીંયા મૂલ્ય હોય, અહીંયા પણ મૂલ્ય હોય, આંકડા હોય 1 2 3 4 5. અને એવી જ રીતે B નું મૂલ્ય કેટલું હોય તો એ પણ અહીંયા કંઈક આપેલું હશે. તો AB નું મૂલ્ય એટલે આ બે વચ્ચેનો ડિફરન્સ થઈ જાય. ચલો, આ ડિફરન્સ જે છે એ કોનો ભાગ છે? આટલો જે ટુકડો છે કોનો? y અક્ષનો ભાગ છે ને. ટુકડાને આપણે શું કહેવાય? d વડે દર્શાવાય કે નહીં? તો એને શું કહેવાય? dy કહેવાય. છેદમાં આ AB ની વાત થઈ ગઈ, AB ને આપણે શું કીધું? dy. કારણ કે y અક્ષ છે એનો નાનો ટુકડો છે, આને મેં કીધો dy. BC, ચાલો આ B પોઈન્ટ છે તો B પોઈન્ટ અહીંયા ક્યાંક આવતું છે. આ C પોઈન્ટ છે તો C પોઈન્ટ અહીંયા ક્યાંક આવતું છે. તો આ ટુકડો છે કોનો છે? x અક્ષનો છે, તો એને dx વડે દર્શાવાય. તો છેદમાં dx. તો આ ઢાળનું બીજું પણ ઇક્વેશન બની ગયું, dy/dx. ક્લિયર? આવી રીતે ઢાળ ગોતાય. હવે અહીંયા હું તમને આંકડા દ્વારા સમજાવું. આ માની લો 0 છે. આંકડા તરીકે તમને સમજાવું કે ઢાળ કેવી રીતે કેલ્ક્યુલેટ કરાય. y અક્ષ x અક્ષ છે,
આ પ્રકારનો આપણો ગ્રાફ છે. અહીંયા 0 આવે છે, અહીંયા 1 2 3 અને અહીંયા 1 2 3. ઓકે, મારે આ ગ્રાફનો ઢાળ દોરવો છે. શું કરું? કોઈ એવા પોઈન્ટ સિલેક્ટ કરવાના કે જેના મૂલ્યો આપણને ખબર હોય. ચાલો દાખલા તરીકે હું અહીંયા પોઈન્ટ સિલેક્ટ કરું તો અહીંનું મૂલ્ય તો મને ખબર નથી, આ તો વચ્ચે આવે છે, વચ્ચે કોઈ પણ હોઈ શકે. એટલે મારે કેવા પોઈન્ટ સિલેક્ટ કરવાના કે જેનું મૂલ્ય નિશ્ચિત હોય, ખબર હોય. તો અહીંયા હું બગડાની ઉપર એક્ઝેક્ટ જે અહીંયા પોઈન્ટ આવે એ સિલેક્ટ કરું તો કંઈ વાંધો નહીં ને, કારણ કે અહીંયા 2 આવે છે અને અહીંયા પણ 2 આવે છે. બીજું કોઈ પોઈન્ટ સિલેક્ટ કરું, આ કરું 1 વાળું. ચાલો અહીંયા 1 આવે છે, અહીંયા પણ 1 આવે છે. તો આ 2 પોઈન્ટને અનુલક્ષીને હું અહીંયા ત્રિકોણ ડ્રો કરું છું. આ ત્રિકોણ નામ આપી દઉં છું ABC. તો હવે આ જે રેખા છે એનો ઢાળ કેટલો આવે? તો ઢાળ બરાબર શું કહી શકાય? AB છેદમાં BC. AB ભાઈ AB એટલે A પોઈન્ટ છે 2, B પોઈન્ટ છે 1. તો AB નું મૂલ્ય કેટલું થઈ જાય? 2 - 1 જેટલું થઈ જાય. અને છેદમાં BC, BC પણ 2 - 1 એટલે 1/1. તો ઢાળ કેટલો આવ્યો? 1 જેટલો આવ્યો. એવી રીતે અહીંયા કોઈ પણ આંકડા હોય તો એનો તમે ઢાળ કેલ્ક્યુલેટ કરી શકો. ક્લિયર છે એકદમ વાત? બીજું કે દાખલા તરીકે ઢાળ કંઈક અલગ પ્રકારે માંગ્યો હોય. ચલો આવું કંઈક છે, આવી રેખા છે, આ પણ સુરેખા જ કહેવાય ને. તો આનો ઢાળ કેવી રીતે લેવાનો? કંઈ નહીં, રેખાની નીચે ત્રિકોણ ડ્રો કરવાનો છે. અહીંયા આવી રીતે ત્રિકોણ આવશે, નામ આપી દેવાનું છે ABC. ઢાળ એટલે શું થાય? AB છેદમાં BC. AB તરીકે આટલું મૂલ્ય લેવાનું, આ જે ટુકડો આવે AB, અને BC તરીકે આટલો ટુકડો લેવાનો આવશે BC. એટલે AB છેદમાં BC એટલે આ થઈ ગયું y અક્ષ, આ થઈ ગયું x અક્ષ. એટલે y અક્ષનો ટુકડો dy, x અક્ષનો ટુકડો dx એટલે dy/dx. આ જ થઈ ગયો આપણો ઢાળ. ક્લિયર છે? કોઈ નવી વાત નથી. પણ આમાં અને આમાં ફરક શું છે? આ ચડતી રેખા છે અને આ ઉતરતી રેખા છે. તો યાદ રાખો, જ્યારે પણ ચડતી રેખા હોય તો એનો ઢાળ જે છે m એ હંમેશા ધન આવે. ઉતરતી રેખાનો ઢાળ જે છે હંમેશા ઋણ આવશે. આ બંનેમાં ફરક એટલો છે, બાકી કોઈ ફરક નથી. બરાબર, બંને સુરેખા જ છે. એટલે એકનો ઢાળ ધન આવશે, બીજાનો ઢાળ ઋણ આવશે. ઓકે, આવી રીતે ઢાળ ગોતવાનો. એટલે ઢાળ એટલે બીજી વાત, ઢાળ એટલે શું થાય? y/x એવું પણ કહી શકાય. કારણ કે ઢાળ એટલે આપણે શું લખ્યા? dy/dx. એટલે અલ્ટિમેટલી શું થયું? y/x આવ્યું કે નહીં? એટલે આ રેખાના છેદમાં આ રેખા એ શું કહેવાય? ઢાળ કહેવાય. અથવા તો આને બીજી રીતે કેવી રીતે બોલી શકાય? y નું x ની સાપેક્ષે વિકલન. એટલે ઢાળ શું દર્શાવે છે? વિકલન દર્શાવે. જો બધા સંબંધો યાદ રાખજો, કોઈ પણ જગ્યાએ થિયરીમાં કામમાં આવશે. ઢાળને આપણે કઈ રીતે પ્રેઝન્ટ કરી શકાય? AB છેદમાં BC, dy/dx, અથવા તો y નું x ની સાપેક્ષે વિકલન, અથવા તો y અક્ષનો ટુકડો છેદમાં x અક્ષનો ટુકડો. ઓકે, તો આવી રીતે ઢાળને રિપ્રેઝન્ટ કરી શકાય. ઢાળની આપણે વાત કરીએ. ચાલો અહીંયા પાછા આવી જઈએ. તો અહીંયા શું કહેવાય? ઢાળને x ની સાપેક્ષે y નું વિકલન. ચાલો આપણે શું કીધું? x ની સાપેક્ષે y નું વિકલન ઢાળ કહેવાય કે નહીં? કેટલો મળવો જોઈએ? m મળવો જોઈએ. સમીકરણ આપણું આ છે. આ સમીકરણમાં y છે ને, y નું વિકલન કરો. કોની સાપેક્ષે કરવાનું છે? x ની સાપેક્ષે. ચાલો વિકલન કરો તો અહીંયા આપણે y બરાબર mx સમીકરણ છે. તો આના પરથી dy/dx શું લખાય? dy/dx નો મતલબ શું થાય? આ y નું x ની સાપેક્ષે વિકલન. તો d/dx y ની જગ્યાએ તમે શું મૂકો? mx મૂકો. ચાલો mx નું વિકલન કરો x ની સાપેક્ષે. x નું x ની સાપેક્ષે 1 થઈ જાય તો માત્ર જવાબ શું આવે? m આવે. તો મળી ગયો ઢાળ. ઓકે, ખબર પડી? તો સમીકરણ પરથી આપણે કેવી રીતે ઢાળ મેળવા? બધી વસ્તુ ક્લિયર રાખવાની છે. ઢાળ કોઈ પણ જગ્યાએ પૂછાય એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ. ઢાળ એટલે શું થાય? ઢાળ એટલે સિમ્પલ ભાષામાં વિકલન. સમીકરણ હોય તો વિકલન કરવાનું, અને આંકડા હોય તો આપણે ત્રિકોણ દોરીને AB/BC લેવાનું. આ થઈ ગઈ સુરેખની વાત. આવા આલેખ ઘણા બધા ટાઈપના આવી શકે. જેમ કે બીજો આલેખ દોરીએ તો બીજો આલેખ કંઈક આવો પણ આવી શકે. આ x અક્ષ છે, આ -x અક્ષ છે, અને આ y અક્ષ છે, અને આપણું ઉગમ બિંદુ છે.
આલેખ આવો છે, આટલો ભાગ ભૂલી જાઓ. આ XY અક્ષ છે અને આલેખ આપણો આ પોઈન્ટથી શરૂઆત થાય છે અને એ પોઈન્ટને હું પાછળની તરફ લંબાવું તો અહીંયા કંઈક છેદે છે. આ પ્રકારની ઘટના છે. જોજો આલેખ છે કેવો? સુરેખ. એટલે y mx તો સમીકરણ આવવાનું જ છે. સુરેખ માટે y mx તો આવે જ, પણ અહીંયા આલેખ આપણો ઉગમ બિંદુમાંથી નીકળતો નથી. ક્યાંથી નીકળે છે? થોડોક ઉગમ બિંદુથી ઉપર નીકળે છે. કઈ દિશામાંથી શરૂઆત થાય છે? y દિશામાંથી. તો આ જે ટુકડો છે આટલો, એને c વડે દર્શાવાય અને c ને આપણે કહીશું આંતરછેદ, ઇંગ્લિશમાં કહીશું ઇન્ટરસેપ્ટ. ઇન્ટરસેક્ટ પણ કહેવાય, ઇન્ટરસેપ્ટ પણ કહેવાય, બરાબર? તો ઇન્ટરસેક્ટ અથવા તો ઇન્ટરસેપ્ટ. તો આ જે ઇન્ટરસેક્ટ છે c, તો એનું શું વહીવટ કરવાનો? તો હવે આના માટે સમીકરણ બનશે y mx પ્લસ c. યાદ રાખજો, y mx પ્લસ c. આ જે mx વાળું પદ છે એની અંદર ખાલી આપણે આંતરછેદ જે છે એને ઉમેરી દેવાનો છે, ઇન્ટરસેપ્ટ અથવા તો ઇન્ટરસેક્ટ, બરાબર? એને આપણે એડ કરી દેવાનો છે. તો આ સમીકરણ બની ગયું y mx પ્લસ c. c એટલે કે y અક્ષનો નાનો ટુકડો કે જ્યાંથી આલેખની શરૂઆત થાય છે. તો આ c મળી ગયો. ક્લિયર? ચાલો, આની અંદર ઢાળ મેળવવો હોય તો શું કરાય? તો અગેન એ જ પ્રોસેસ કરવાની. અહીંયા હું એક ત્રિકોણ ડ્રો કરી દઉં. તો ત્રિકોણ જે છે એના માટે શું લખાય? અહીંયા a b અને c. તો અહીંયા હું ત્રિકોણ ડ્રો કરું છું. ચાલો, અહીંયા a b c ઢાળ એટલે AB છેદમાં BC એમ વડે પણ દર્શાવી શકાય. હવે જુઓ, દાખલા તરીકે આજે ત્રિકોણ લીધો એની જગ્યાએ મોટો ત્રિકોણ દોરું છું, આટલો. આજે આખો ત્રિકોણ છે, દર્શાવતો નથી, આકૃતિ બધી બગડી જશે, બરાબર? આટલો મોટો ત્રિકોણ લઉં છું તો એ ત્રિકોણનો ઢાળ એટલે શું થાય કે ભાઈ અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ અને છેદમાં અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ. રફમાં દોરું છું એટલે તમને વધારે આઈડિયા આવશે. આવો ગ્રાફ છે આપણો. ઓકે, મારે આ રેખાનો ઢાળ લેવો છે. અહીંથી હું સીધી લાઈન દોરું છું. ચાલો, આને A પોઈન્ટ કહું છું, આને B પોઈન્ટ, આને C પોઈન્ટ. એટલે આ એક ત્રિકોણ બની ગયો ABC. એનો ઢાળ એટલે શું થાય? AB છેદમાં BC. હવે માની લો કે અહીંયા જે ખૂણો બને છે આ બે રેખા વચ્ચે, એને હું થીટા કહી દઉં છું. તો અહીંયા ત્રિકોણ બન્યો ABC, કાટકોણ છે, ત્રિકોણમિતીય વિધેય લાગુ પડી શકાય. આ થીટાનો હું tan થીટા લઈ લઉં છું. કયો થીટા? tan. tan એટલે શું કહેવાય? સામેની છેદમાં પાસેની. સામેની કઈ છે? AB છે. ખૂણાની સામેની બાજુ કઈ છે? AB છેદમાં પાસેની BC. તો AB છેદમાં BC એ શું મળી ગયું? tan થીટા મળી ગયું. પણ AB છેદમાં BC તો આપણે શું કીધું? ઢાળ કીધું કે નહીં? તેનો મતલબ શું થાય? અલ્ટિમેટલી ઢાળ બરાબર શું કહેવાય? tan થીટા કહેવાય. tan થીટા કહેવાય. ક્લિયર? બીજી વાત, આખો ત્રિકોણ લીધો એની જગ્યાએ હું નાનો ત્રિકોણ પણ લઈ શકું. ચલો, આટલો અમથો ત્રિકોણ લીધો છે, આને હું નામ આપું છું ABC. તો અહીંયા પણ થીટા બનશે. તો આ થીટા અને આ થીટા હંમેશા સરખા જ હોય, કારણ કે આ સુરેખ રેખા સાથે આ રેખાએ બનાવેલો ખૂણો અને અહીંયા પણ આ સુરેખ રેખા છે એની સાથે આ રેખાએ બનાવેલો ખૂણો થીટા, બંને થીટા સમાન હોય. તો અગેન ત્રીજી બાબત યાદ રાખવાની કે ઢાળ છે એને tan થીટા પણ કહેવાય. tan થીટામાં થીટા કયો લેવાનો છે? થીટા કયો લેવાનો છે? x અક્ષ સાથે બનતો ખૂણો. યાદ રાખજો, થીટા તરીકે